મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી. મિત્રો, આપણે આગળના ચેપ્ટરમાં કેનનો બેઝિક ખ્યાલ મેળવ્યો હતો, એટલે કે મોડલ ઓક્ઝિલરી શું કહેવાય એ બાબતે આપણે ચર્ચા કરી હતી. હવે કેનનો પ્રોપર શું ઉપયોગ છે એ બાબતે આપણે ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી ચોક્કસ બન્યા રહેજો, તો આપણે ભણીએ કે કેનનો ઉપયોગ શું છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો મોડલ ઓક્ઝિલરી શું છે અમે તમને સમજાવ્યું. હવે નંબર 1 આવે છે કેન. તો મિત્રો, કેનનો ઉપયોગ થાય શક્તિ સામર્થ્ય દર્શાવવા માટે, અને એનું ગુજરાતી થાય શકવું, શક્તિ દર્શાવવાની. હું આ કરી શકું છું, તે આ કરી શકે છે. અહીંયા વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે અન્ય સજીવમાં શક્તિ, યોગ્યતા અને સામર્થ્ય દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. મિત્રો, બરાબર સમજી લેજો. સજીવમાં શક્તિ, યોગ્યતા અને સામર્થ્ય દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. કેનનું પ્રથમ વાક્ય મિત્રો જોઈએ તો આઈ કેન રન ફાસ્ટ. હું ઝડપથી દોડી શકું છું. એનો મતલબ એ થયો કે દોડવાની અહીંયા ક્ષમતા દર્શાવવામાં આવી છે, એક સામર્થ્ય દર્શાવવામાં આવ્યું છે, એટલે તેની સાથે કર્તા સાથે કેન લાગે. મિત્રો, વાક્ય રચના ખાસ યાદ રાખજો કે કર્તા હોય એની પછી તરત જ કેન મૂકવામાં આવે છે, અને કેનની પાછળ હંમેશા મૂળ ક્રિયાપદ જ મુકાય છે. તો મિત્રો, યાદ રાખવાનું છે કે કેન પાછળ હંમેશા મૂળ ક્રિયાપદ મુકાય છે. બરાબર. તો આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે. અહીંયા જુઓ, આઈ કેન રન ફાસ્ટ એટલે ઝડપથી દોડવાનું એક સામર્થ્ય, એક શક્તિ દર્શાવવામાં આવી છે. તો હંમેશા કરતા પછી કેન, અને કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ વપરાય છે. શક્તિ, સામર્થ્ય, યોગ્યતા દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. બીજું વાક્ય જોઈએ, ધ કેટ કેન સી ઇન ધ ડાર્ક. તો બિલાડી અંધારામાં જોઈ શકે છે. એ બિલાડીની એક શક્તિ દર્શાવવામાં આવી છે. એ પ્રાણી એવું છે કે તે રાત્રે જોઈ શકે છે. તો બિલાડી અંધારામાં જોઈ શકે છે, એ તેનું સામર્થ્ય દર્શાવવામાં આવ્યું છે. એના પછી છે ધ હોર્સ કેન રન ફાસ્ટ, એટલે ઘોડો ઝડપથી દોડી શકે છે. એ મિત્રો એની શક્તિ દર્શાવવામાં આવી છે, એટલા માટે ઘોડાનું એક સામર્થ્ય બતાવવામાં આવ્યું છે, એટલે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા લખ્યું છે ધ હોર્સ. જો મિત્રો, ધ હોર્સ કર્તા છે. આ કર્તા પછી તરત જ કેન મૂકવામાં આવે છે, અને કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ એટલે રન એટલે દોડવું. બધામાં મિત્રો જુઓ, કેન પછી મૂળ ક્રિયાપદ રન, કેટ, કેટ પછી કેન, અને કેન પછી મૂળ ક્રિયાપદ સી. એ જ પ્રકારે હોર્સ કરતા પછી કેન, ને કેન પછી મૂળ ક્રિયાપદ રન. એ જ રીતે હી કેન રીડ ઇંગ્લિશ. તે અંગ્રેજી વાંચી શકે છે, એટલે અંગ્રેજી વાંચવાનું એક સામર્થ્ય દર્શાવવામાં આવ્યું છે, એક શક્તિ દર્શાવવામાં આવી છે. એટલે અહીંયા કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. મિત્રો, યાદ રાખજો, કેનનો ઉપયોગ કોઈ પણ સજીવમાં, એટલે એમાં વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે અન્ય કોઈ પણ સજીવ હોય, એની શક્તિ, યોગ્યતા અને સામર્થ્ય, ટૂંકમાં કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવવા માટે હંમેશા કેનનો ઉપયોગ થાય છે. કેનનું ગુજરાતી થાય છે શકવું. એ આપણે સામાન્ય અર્થમાં શકવું એવું લઈએ છીએ. તો આઈ કેન રન ફાસ્ટ. મિત્રો, યાદ રાખજો, કોઈ પણ વાક્ય હોય એમાં પ્રથમ કર્તા આવે, કર્તા પછી હંમેશા કેન મૂકવામાં આવે છે, અને કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ મૂકવામાં આવે છે. તો એની વાક્ય રચના જોઈએ તો કર્તા, કર્તા પછી કેન, કેન પછી મૂળ ક્રિયાપદ, એના પછી અન્ય શબ્દો ગમે તે હોઈ શકે. બરાબર છે. તો મિત્રો, કેનનો ઉપયોગ હંમેશા શક્તિ દર્શાવવા થાય છે. ધોરણ 3, 4, 5 માટે તો ખાસ ઉપયોગી છે કે કેનનો ઉપયોગ. એમાં ધોરણ 4 માં તમે જુઓ, અંગ્રેજીની ટેક્સ્ટ બુકમાં આવે જ છે કે હી કેન રન ફાસ્ટ. બરાબર છે. ધ લાયન કેન રોર. તો આવા શબ્દો મિત્રો આવતા હોય છે. તો આ છે મિત્રો કેનનો બેઝિક ઉપયોગ. આ છે નંબર 1 ઉપયોગ મિત્રો, કે શક્તિ, સામર્થ્ય દર્શાવવા માટે. નંબર 2 માં જે એનો ઉપયોગ આવે છે કેનનો, એ વિનંતીનો ભાવ દર્શાવવાનો આવે છે, જે આપણે નેક્સ્ટ તાસમાં શીખીશું. તો મિત્રો, આ તમારી નોટબુકમાં લખી લેજો, વિડીયોને પોઝ કરી અને આ પહેલા લખી લેજો, કારણ કે આ છે એનો બેઝિક ઉપયોગ, શક્તિ, યોગ્યતા અને સામર્થ્ય દર્શાવવા માટે.
તો મિત્રો આ છે કેનનો ઉપયોગ. બાળકો તમે સમજી ગયા હશો અને ઘરે આવા વાક્યો બનાવવાનો પ્રયત્ન કરજો. અને હવે મળીશું નવા કેનના બીજા ઉપયોગ સાથે. ત્યાં સુધી આ બાબતે તમે તૈયારી હવે કરજો.